ભાજપ શાસિત ભાવનગરની મહુવા નગરપાલિકા જ્યાં મહિલા પ્રમુખ સામેનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક ભાજપના 25માંથી 18 સભ્યોએ 5 કરોડના પુરાતલક્ષી બજેટની વિરુદ્ધમાં મતદાન કરતા હડકંપ મચી ગયો। બજેટના વિરોધમાં મતદાન કરનારા સભ્યોનો સાથ બેઠકમાં હાજર રહેલા એકમાત્ર કોંગ્રેસના સભ્યોએ પણ આપ્યો, જેના પગલે બજેટ નામંજૂર થયું, જેનો પડઘો છેક પ્રદેશ ભાજપ સુધી પડ્યો। વિરોધ ઉઠાવનાર સભ્યોએ વર્તમાન પ્રમુખ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ખરેખર તો પહેલા કારોબારી સમિતિમાં બજેટ મંજૂર કરી બાદમાં સામાન્ય સભામાં મૂકવાનું હોય છે। આ માટે કારોબારી સમિતિના ચેરમેન પ્રમુખને પત્ર પણ લખ્યો હતો, તેમ છતાં પ્રમુખ ચાંદનીબેન મહેતાએ એ વાતને ગણકારી નહીં અને સામાન્ય સભામાં બજેટ બારોબાર રજૂ કરી દીધું। આ ઉપરાંત વરણીના 3.5 માસ બાદ કમિટીની રચના માટે સામાન્ય સભા મળી હતી, તેમાં પક્ષના મેન્ડેટમાં પણ ગોલમાલનો આરોપ લગાવ્યો। 24/3/2025 ની જનરલ સભામાં એજન્ડા નંબર 1 જે 24/10/2024 ના રોજ જે જનરલ સભાની બહાલી હતી, તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા, એટલે એ ઠરાવને અમે નામંજૂર કર્યા છે। જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ, પણ તે થયું નહોતું। તે માટે કારોબારી ચેરમેને 21/2/2025 ના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો, પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું। તે માટે અમે બજેટ હાલ પૂરતું નામંજૂર કરેલ છે।